ઓલ ઇન્ડિયા કોંગ્રેસના મહામંત્રી અને રાજ્યસભા સાંસદ મુકુલ વાસનિકે સર્કિટ હાઉસ ખાતે એક મહત્વની પત્રકાર પરિષદ યોજી હતી, જેમાં સંવિધાનને લઈ ભાજપ અને આરએસએસ પર તીખા પ્રહારો કર્યા હતા। સુરત શહેરમાં કોંગ્રેસના સ્નેહમિલન કાર્યક્રમમાં હાજરી આપવા આવેલા ઓલ ઇન્ડિયા કોંગ્રેસના મહામંત્રી અને રાજ્યસભા સાંસદ મુકુલ વાસનિકે સર્કિટ હાઉસ ખાતે એક મહત્વની પત્રકાર પરિષદ યોજી હતી, જેમાં સંવિધાનને લઈ ભાજપ અને આરએસએસ પર તીખા પ્રહારો કર્યા હતા। ભારતના સંવિધાનને તમામ રાજનેતાઓએ પોતાનો ભાગ માને છે। 75 વર્ષના વર્ષગાંઠમાં ચર્ચાઓ કરવી જોઈતી હતી, પરંતુ ભારતીય જનતા પાર્ટી દ્વારા પાર્લામેન્ટ બોર્ડમાં ચર્ચા કર્યા નહીં, ફક્ત કોંગ્રેસ ઉપર ટિપ્પણીઓ કરી છે। ત્યારે દેશના સંવિધાનને બનાવનાર બાબા આંબેડકર વિશે દેશના ગૃહપ્રધાન અમિત શાહ કહે છે કે આખું વર્ષ બાબા આંબેડકર, બાબા આંબેડકર, બાબા આંબેડકર આટલું નામ તમે ભગવાન બોલીને કરતા તો તમારું કલ્યાણ થતે। ભારતીય જનતા પાર્ટીએ ભારતીય સંવિધાનને માનતા નથી। આજે આરએસએસ તમામ નીતિ નિયમો તોડીને કાર્ય કરી રહી છે। જે આરએસએસની નીતિ નિયમો સરદાર વલ્લભભાઈ પટેલ દ્વારા બનાવવામાં આવ્યા હતા। ભારતના સંવિધાનને બનાવવામાં જેઓ મહેનત કરી તેવા બાબા સાહેબ આંબેડકરનું અપમાન કરનાર અમિત શાહને આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આશ્રય આપી રહ્યા છે। આવા આપણા દેશના વડાપ્રધાન છે।